वृक्षस्थले नासाग्रीवरमुक्तिदं करतले गंगे हरिचंदन मणि वसुदेव वसुदं देव कंसचारुणवर्धना देवकी परमानंद श्री कृष्ण वंदे जगद्गुरु श्री कृष्ण वंदे जगद्गुरु गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात् परः ब्रह्म तस्मै श्री गुरुवे नमः। આગળની હરોળમાં એક આમંત્રણ છે, આગળની હરોળમાં વિચારજો સાધુ સંતો આમંત્રિત મહેમાનો પધાર્યા છે। નમો સ્વનંદાય સહસ્રમૂર્તિ સહસ્રપાદાય નૌરુભાવે सहस्रनामने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। हेलो भैया जो नाम हो स्टेप बाय स्टेप બધું આવશે। આજે શાસ્ત્રીજીને ખબર છે બોલી દીધું હા તમાર સવારીયા 10 મિનિટ રાખજો એક જ જગ્યાએ હરકું મૂકો દક્ષિણા બધે મુકતા હોય નમો તો પછી ઉઠાઈ ભેગી બોલ हेलो ઝડપ રાખજો। હા ચાલો હવે પિતૃ પૂજન કરાવી લેજો। ત્યાં કને યથા દક્ષિણા ભેદી મોટો દોષ છે એટલે સરખી જ દેવા દે। हेलो ઝડપ રાખો ચાલો એટલે વાસની એક જ છે ભાગવત ભગવાન ઈ આ બે પેલી કા કરીએ પૂજન થાશે પિતૃ। હવે આ લઈ લેજો ફૂલના હાર યાદ પંચામૃતની ચમચી સાધારણ પંચામૃત હો। પંચનદ્યા માપી અંગિ વતોત્રસ સાધારણ એક જ ભાઈ ચડાવ સાધારણ માક્ષી મચ્છર નો એટલા માટે સાધારણ પેલી કાતરી સ્વદા નમઃ પિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ પ્રપિતામહેભ્યઃ સ્વદાયભ્યઃ સ્વદા નમઃ आनंद युरय पार लगे भगवत जी मुझे प्रथम दिन करो भगवत जी आरती श्याम सुमिरन स्वामी जी भगवत जी आरती भरे भरे मंदिर में भगवत जी आरती
भवं भवानी सहितं नमामि। मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुण्डरीकाक्ष मंगलाय तनो हरे। सर्वे मांगल्ये मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। द्वारिका हेलो जय नवदक्षिणं हरो पुष्पे देववन्दन नमस्ते देववन्दन देव मंत्र अतिरेंद्र कैक वसुपद्रावाय मंत्र पुष्पा अतिरेंद्र विराजमानो पुष्पार्पणं करो मंत्र पुष्पांजलि राणा पुष्पा को होमा जगने देव हर्षस्तनोतु विद्यावती धनैश्वर्य पुत्र पौत्रादि संपदा पुष्पांजलि प्रदानेन देहि देवाचितं फलम् इष्टितं फलम्। प्रदक्षिणं भगवान् चरिति मंत्रे भगवच्चरणे मंत्र पुष्पांजलि समर्पयामि। प्रार्थना पूर्वकं नमस्कारो प्रदक्षिणं कृत। ओम नमो भगवते वासुदेवाय। प्रदक्षिणं પ્રેમ સ્વરૂપે અત્યારે ઉપસ્થિત થયા છે તો ભગવાન પોતેજીના સ્વાગતથી પ્રારંભ કરી અને આજનો જે સ્વાગત સત્ર છે આપણે પ્રારંભ કરીએ, પણ એ પહેલા એકવાર પ્રેમથી હાથ જોડીને કહેવું પડશે જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ। બોલે દ્વારિકાધીશ કી જય। ત્યારબાદ આપણા શ્રી વક્તા મહોદય શ્રી હરિપાદ રાણુ સિદ્ધાર્થ મહારાજ જે 7 દિવસ અમૃત રસનું પાન કરાવશે। બોલે દ્વારિકાધીશ કી જય। ત્યારબાદ આચાર્ય શ્રી જયંતિલાલભાઈ મહારાજ તેમનું સન્માન કરશે હરિલાલભાઈ ભુરાભાઈ। બોલે દ્વારિકાધીશ કી જય। ત્યારબાદ ઉપાચાર્ય શ્રી લાભશંકર મહારાજ, ત્યારબાદ મિતરાજ મહારાજ એમનું સન્માન કરશે। હવે સમજો બોલે દ્વારિકાધીશ કી જય। ત્યારબાદ મિતરાજ મહારાજ હવે સમજો બોલે દ્વારિકાધીશ કી જય। દિનેશભાઈ ઓર્ગન વાદક તેમનું સ્વાગત કરશે લાલજીભાઈ ભુરાભાઈ। બોલે દ્વારિકાધીશ કી જય। આનંદભાઈ ઓક્ટોબર વાદક તેમનું
સોનાનો સૂરજ ઉગ્યો આપણા આંગણે છાડવારા ગામે ભગત એવા જેમલ દાદા જેની છત્રછાયામાં આપણે બધા એકત્રિત થયા. ધ્યાનથી સાંભળજો ભાઈ બહેન. ભગવાન જે અંતર ધ્યાન થયા ભાલકા તીર્થમાં, જરા પરાધીએ બાણ માર્યું અને ભગવાન અંતર ધ્યાન થયા. અંતર ધ્યાન થઈને ક્યાં ગયા? તો અંતર ધ્યાન થયા પછી એમનો તેજ શ્રીમદ ભાગવતજીમાં સમાયું. 18,000 શ્લોકો એ સાક્ષાત દ્વારિકાધીશનું સ્વરૂપ છે. તમને કદાચ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય તો તમારે પોથી ભગવાનના દર્શન કરી લેવા. સ્વયંભૂ સાક્ષાત ભગવાન સત્યેશ એ અક્ષર સ્વરૂપે હવે ભાગવતજીની ગંગાને વહેતી કરીએ. ગંગાજી વહેતી થશે એટલે હે ખોબાઓ ભરી ભરી તેનું પાન કરશું, અંજલિઓ ભરી ભરી પીશું અને કપડા સહિત પહેરેલા વસ્ત્રે ડૂબકીઓ મારી મારી અંદર સ્નાન કરશું. આમ બેઠે બેઠે જ્ઞાન ગંગામાં સ્નાન કરવાનું. એની અંદર જે વહે છે રસનું નામ છે પ્રેમ. પ્રેમ રસની અંદર સ્નાન કરવાનું છે. પ્રેમ એટલે શાશ્વત ભક્તિ. જે ગોપીઓએ ભગવાનને પ્રેમ કર્યો, સુખદેવજી મહારાજે ભાગવતજીને પ્રેમ કર્યો, શ્રવણ કાવડિયાએ માતા પિતાને સ્નેહ પ્રેમ કર્યો. શાશ્વત પ્રેમ. જે મા પોતાના દીકરાને ધવડાવતી હોય એ શાશ્વત પ્રેમ. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સુંદર પ્રેમ ધારામાં સ્નાન કરાવ્યું. આજે હું મારા સદગુરુની કૃપાથી આપ સર્વને આ જ્ઞાન ગંગામાં સ્નાન કરાવીશ. પણ તમારે એક મૂલ્ય ચૂકવવું પડશે. શું મૂલ્ય? પ્રેમપૂર્વક કહેવું પડે જય શ્રી કૃષ્ણ. વારંવાર જય શ્રી કૃષ્ણ હું જ્યારે માંગુ તમારી પાસે ત્યારે તમારે જય શ્રી કૃષ્ણ આપવાના. આ મારું મૂલ્ય છે. મને આનંદ થશે, ભગવાન કૃષ્ણને આનંદ થશે. તો ભાગવતજીની અદ્ભુત ગાથા જ્ઞાન ગંગા, જ્ઞાન સરિતા. નદી તો ક્યારેક ઉદ્ભવી, અરે કાળક્રમે ક્યાંક ક્યાંક નદી સુકાઈ ગયા, પણ આ ભાગવત ગંગા જ્યારથી વહેતા થયા ભાગવત ગંગા વહેતા થયા ત્યારથી અસ્ખલે ધારાઓ વયા રાખે છે. મારા પરમ મિત્ર ધમડકાથી શ્રી સામંતભાઈ, એમના મોટાભાઈ નાગદાનભાઈ સાથે વ્યાસપીઠનું પૂજા અર્ચન કરવા માટે પધાર્યા છે. ખૂબ આનંદ, બહુ આનંદ. પ્રેમથી કહો જય શ્રી કૃષ્ણ. આપણે બધા અહીંયા સાથે મળ્યા, એક સંજોગ થયો. એનું કારણ પણ સાહેબ નાગદાનભાઈ અને સામંતભાઈ છે, જે આપણા મધ્યસ્થ બન્યા. રામ સેતુનું પુલ બન્યું, જેથી હું અને તમે ભગવાનના કાલાવાલા કરવા માટે આપણે ઉપસ્થિત થયા. પંખો બંધ થયો. પહેલે દિવસે તો ખૂબ રમી રમીને થાક્યા છીએ. શરદ પૂનમની રાતડીને મારા વાલે રમાડ્યા રાસરે આવેલ આશા ભર્યા રે. રમી રમીને ઘરે આવ્યા રે, માતાજી ભોજન દેવો આવેલ આશા ભર્યા રે. તો આપણે કઠિયલ દૂધ પીવાના છે. આજે
કથા જેનો બરોબર પ્રારંભ થાય ત્યારે 11 વાગી રહ્યા છે. શુભ મુહૂર્ત. માં ભગવતી શારદા જે મારી જીભ ઉપર બિરાજમાન થાય એટલે માં શારદાને વંદના કરું છું. અને હે ગણપતિ રૂપાએ અત્યારે 11 વાગે એટલે એ 8 દિવસ સુધી આનંદ લીલા લહેર, કોઈની આંખ ન ઉઠે, કોઈ પ્રકારના વિઘ્ન ના આવે એટલે મહારાજ ગણપતિ દાદાની પણ હું વંદના કરું છું. અને એ સાથે આપણા બધાના સદગુરુ એટલે વ્યાસ ભગવાન, સુખદેવજી મહારાજ, જે પોથી ભગવાન સ્વયં, તેની પણ વંદના કરું છું. ચલો પહેલો શ્લોક પ્રારંભ કરશું મંગલાચરણ કરીને. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવ, શ્રી હવે પીબશ્વા ગીત મિત દેવ, ગોવિંદ દામો દરે માદિ મેથી, ગોવિંદ દામો દરે स्वस्ति श्री गणेशाय नमः, स्वस्ति श्री शारदाय नमः, परात्पर सद्गुरुदेव चरण कमलाभ्यां नमः. भाग पर बेसी भगवती वागेश्वरी चामुंडा पण पधारो. या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो श्रद्धा न दीवड़ाने जल तो राखजे, निस दिन स्नेह के तेल ये माना मन ना मंदिरिया, मन ना मंदिरिया, अंधारू थाय ना, मन ना
અંધારામાં અંધારો તાયના નૈયા ઝુકાવી મૈયા જો જે ડૂબી જાય ના નૈયા ઝુકાવી વાગેશ્વરી ચામુંડે માતે કી સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. યમ પ્રવજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર્યાજભાવ પુત્રેતિ તન્મયતયા તરવોऽભિનેन्दુસ્तं સર્વભૂતહૃદયં મુનિમાનતુષ. શ્રી સુખદેવજી મહારાજ કી. આ ગામની આજુબાજુ જે કોઈ પણ જતી સતી સુરાપુરા દેવ દેવસ્થાના વંદન કરવાને યોગ્ય સર્વ પીર પેગંબર સહિત બધાઈને અમે અત્રે સ્થાનેથી વંદન કરીએ છીએ, પ્રણામ કરીએ છીએ. આપણા બધાના આશીર્વાદ લઈ અને આજનું સત્ર અમે પ્રારંભ કરીએ છીએ. આ જ્ઞાન ગંગાને વહેતી મૂકીએ છીએ. આ સંસારનું મૂળ કારણ કોણ છે? કોઈ કે શિવે સૃષ્ટિ કરી, કોઈ કે આદિશક્તિ જગદંબાએ પ્રકૃતિ કરી ની રચના કરી. આકાશ કોણે બનાવ્યા? પાતાળ કોણે બનાવ્યા? ધરતીમાં રહેતું જલ કોણે બનાવ્યું? વહેતો પવન કોણે બનાવ્યો? આ માનવનું સ્થૂળ કોણે બનાવ્યું? આ બહેનોના આ શરીરને કોણે બનાવ્યા? મોરના પીછામાં રંગ કોણે ભર્યા? અલગ અલગ જીવ જંતુ પશુ પક્ષી ખાટા મીઠા પદાર્થો ફલો કોણે બનાવ્યા? ભગવાન શિવે બનાવ્યા? શાસ્ત્ર કહે છે ના. ત્યારે શું બ્રહ્માજીએ બનાવ્યા? શાસ્ત્ર કહે છે ના. તો કોને બનાવ્યા? ત્યારે ભગવદ ગીતા કહે છે બીજો મામ સર્વભૂતેષુ. જ્યારે બ્રહ્માજીને પૃથ્વીની જરૂર હતી ત્યારે સાક્ષાત કૃષ્ણ સ્વયં પૃથ્વી રૂપે પ્રકટ થયા. પહેલું બીજ કૃષ્ણ. આ ધરતી એટલે કૃષ્ણ. પહેલે આ સૃષ્ટિને જ્યારે પવનની જરૂર હતી ત્યારે સાક્ષાત કૃષ્ણ જ પવન બનીને પ્રકટ થયા. પહેલે આ સૃષ્ટિને આવા માણસની મનુષ્યની જરૂર હતી ત્યારે સ્વયંભૂવ મનુ બનીને પોતે જ ઈશ્વર પ્રકટ થયા. આવી બહેનોની જરૂર હતી ત્યારે ઈશ્વર પોતે જ સ્ત્રીનું બીજ બની સતરૂપા મહારાણી બની પોતે જ પ્રકટ થયા. ને આજ પણ આપણી અંદર એ જ બેઠો છે. બોલે તે બીજો નહીં પરમેશ્વર છે પોતે. બોલે તે બીજો નહીં પરમેશ્વર છે પોતે. અજ્ઞાની છે આંધળો ઈ તો અડગે જીવ ગોતે. તમે કાશી મથુરા દ્વારિકા ગોતવા ભલે જાઓ પણ બોલે તે બીજો નહીં. આ બોલે છે ઈ જ ભગવાન છે જે તમારી જીભ ચામડાની એમાંથી શબ્દ કાઢે, ચામડાની આંખ એમાંથી દ્રષ્ટિ આપે, ચામડાના કાન એ શબ્દ સાંભળે, ચામડાનું નાક કેવી રીતે શ્વાસ લેતો હશે, ચામડાનું હૃદય કેમ ધબકતું હશે, ચામડાથી મન બુદ્ધિ અંદર શું કેવી રીતે કામ કરતા હશે. કોને બધું આપે આપ થતું હશે કે અંદર કોઈ બેઠો હશે? શું લાગે છે? અંદર કોઈ બેઠો છે? ડ્રાઇવિંગ કરતો હશે કે નહીં આ ગાડીમાં? તો મારા જમની તો ખબર નથી પણ નરસિંહ મહેતા, મીરાબાઈ, ભાગવત, રામાયણ, મહાભારત, ઉપનિષદો એમ કહે છે ભગવાન સ્વયં આત્મા સ્વરૂપે
અંદર વિરાજમાન રહી એ ઈશ્વર જ આંખથી જોવે છે, ઈશ્વર જ કાનથી સાંભળે છે, ઈશ્વર જ બોલે છે. આટલું જે સમજી જાય એ શાશ્વત આ સંસારની અંદર ઇન્સાન કેળવવાને યોગ્ય છે. આ વસ્તુની ખબર પેલા ઢોરાઓને પડતી નથી, એટલે એનું નામ છે પશુ, જાનવર. અને આપણે ઇન્સાન બનીને આપણે પણ જો એટલી ખબર નથી તો ભલે ને આપણા સિંગણા નથી, આપણા પૂંછડા નથી, પરંતુ પૂંછડા અને સિંગણા વગરના આપણે પણ જાનવર જ છીએ. એના નામ, એના પતિનું નામ છે પશુપતિનાથ. જાનવર જેવા હોય એનું નાથ પશુપતિનાથ. એને ઇન્સાન બનાવે છે. ઘણા લોકો કહેતા હોય કે ફળ બગડી જતા હોય તો રાખવા ફ્રીજ છે, કોઈ દવાઓ બગડી જતી હોય તો એને રાખવા માટે કઈ કેમિકલ શોધાયા. પણ આ માણસ પોતે બગડી જતો હોય, એ માણસ બગડી ન જાય એટલા માટેનું એક રસાયણ છે, શ્રીમદ ભાગવત છે. જે ભાગવત સાંભળે તમે જોજો બગડી નહીં શકે. અને બગડશે તોય કોક નરસિંહ મહેતા, કોક સુદામા જેવો થઈ અને આમ વિરક્ત અને વૈરાગ્યવાન વૈષ્ણવ બની બગડશે. જેમ દૂધ બગડે તો એમાંથી ઘી થઈ જાય. કે જે ભાગવત સાંભળે ને સાહેબ, તે બગડશે ખરો પણ એ કેવા છે ભાગવતી. જો આજે કદાચના મુખ્ય નામ બોલું, રાજાભાઈ ભુરાભાઈ વારૈયા, હરિભાઈ ભુરાભાઈ વારૈયા, ગાંધીભાઈ ભુરાભાઈ વારૈયા, લાલજીભાઈ ભુરાભાઈ વારૈયા, માવજીભાઈ ભુરાભાઈ વારૈયા, આ મેન પરિવાર. પણ આ ખાસ સમજવા જેવી વસ્તુ છે કે ઇસ્લામ સંપ્રદાયમાં જે હજ કરે એને હાજી કહેવાય. તો અમારા ગુરુજી એમ કહેતા કે આ સંસારમાં સૌથી દુર્લભમાં દુર્લભ વસ્તુ ભાગવત છે, અને જે પરિવાર ભાગવત કરે એ ભાગવતી કહેવાય. અત્યાર સુધી તમે વારૈયા કહેવાતા હતા, પણ હવે તમે ભાગવતી કહેવાશો. અને આ બિરુદ સાહેબ એમને નથી મળતું. આ સમજવા જેવી વસ્તુ છે. જરાય જીવનમાં એક જ વખત આ લાવો મળે, ભાગવતી બનવાનો લાવો. એ પણ પાછું તમને આ બિરુદ કોણ આપે છે? કથા ભગવાન સ્વયં તમને બિરુદ આપે છે. તો અત્યાર સુધી તમે વારૈયા હતા, પ્રજાપતિ હતા, પણ હવે આ પાંચે ભાઈએ જ્યારે ભાગવતજીને પોતાના હૃદય સ્થાનમાં પધરાવ્યા અને સૌથી વધારે મહાત્મય આને આપ્યું, એટલે આજથી તમે વારૈયા તો કહેવાશો. અમારી ભાષામાં, શાસ્ત્રીની ભાષામાં ભાગવતી પરિવાર. કે માણસ કર્મ કરીને પોતાના મા બાપને પિતૃ બનાવી શકે. પ્રેતમાંથી શું બને? પિતૃ. કોકના પ્રેત બન્યા હોય તો એ પિતૃ બની જાય. પણ ભાગવતજી એમ કહે છે કે આ વારૈયા પરિવારના જે પિતૃઓની પાછળ ભાગવત થઈ, આ પિતૃ હવે પિતૃ નહીં કહેવાય. શું કહેવાશે? તો કે આ પિતૃ હવે પાર્ષદ કહેવાશે. ભગવાનના શું કહેવાશે? પાર્ષદ. આ તમને ખબર નથી કે તમે કેટલું મોટું કાર્ય કરી રહ્યા છો. તમે સ્વયં ભાગવતી બની ગયા છો. હવે કદાચ તમે તમારા જીવનમાં કોઈ મોટા બ્રહ્મત્યા જેવા પાપ નહીં કરો તો તમારી પાછળ 12 માણા ઘડા કરવાની જરૂર નહીં પડે, પૂછડે પાણી દેવાની જરૂર નહીં પડે. ભાગવત એમ કહેશો, જે ભાગવત કરે એની વૈકુંઠમાં જ ગતિ થાય. પછી એમ 12 માણા ઘડા લોક લાજે કરે તો ભલે, નહીં તો એની પાર્ષદ બનીને તરત જ વૈકુંઠમાં જાય. તો અત્યારે તમે જીવતા માણસને પણ આ થપ્પો લાગી ગયો કે આ જો હવે બ્રહ્મત્યા જેવા પાપ નહીં કરે તો આ બધા વૈકુંઠમાં જશે. તો પછી જે કથા સાંભળે એ તમારા પિતૃ ક્યાં જશે? વૈકુંઠમાં જાય કે નહીં? એટલે હવે તમારા પિતૃલોકમાં નહીં જાય. નહીં તો આમ લોક છે ને, ભૂલોક, પછી આકાશના તારા દેખાય એમાં એક લોક છે ભૂરલોક, એનાથી ઉપર જઈએ એટલે સ્વર્ગલોક, એનાથી ઉપર જઈએ એટલે મહાલોક, એનાથી ઉપર જઈએ તો જનલોક, એના ઉપર જઈએ તો તપલોક, અને એની ઉપર બ્રહ્માજી બેઠા છે સત્યલોક. 7 લોક છે. તમે વધારે દોડ કરશો ને તો દોડીને સ્વર્ગ સુધી પહોંચશો. આખી જિંદગી ઉપવાસ કરશો
આખી જિંદગી તીર્થમાં સ્નાન કરશો, આખી જિંદગી દાન દીધા રાખશો, આખી જિંદગી માળાઓ ફેરવશો, તો ધોળ કાઢશો તમારા હાથે, તમે ધોળ કાઢી કાઢીને ક્યાં પહોંચશો? સ્વર્ગ સુધી, પણ વૈકુંઠ સુધી નહીં પહોંચી શકો. વૈકુંઠ સુધી પહોંચવા માટેનો રસ્તો છે ભાગવત. જ્યારે તમારું ચિત્ત ભાગવતમય થશે, કૃષ્ણમય થશે, એના વિના દ્વાર નહીં ખુલે. સાહેબ, હું નથી કહેતો, આ કથાજીના આચાર્યો વિદ્વાનો એમ કહે છે. બળ કરીને સ્વર્ગ પહોંચી જવાય, પણ બળ કરીને વૈકુંઠ ન પહોંચાય. વૈકુંઠ પહોંચવા માટે એટલે આમના પિતૃઓ છે કેટલાય ટાઈમથી રાહ જોતા હોય કે અમારા વંશમાં કોઈક એવા દીકરા પાકે કે જે ભાગવત કરે તો ભાગવતના પુણ્ય પ્રતાપથી સ્વર્ગને બદલે અમે વૈકુંઠની અંદર ચાલતા થઈએ, અમે વૈકુંઠમાં જઈએ. સમજાય છે ને હું જે કહેવા માંગુ છું? તો આજ તમને ખબર નથી કે તમે શું કરી રહ્યા હો, પણ તમે એટલું ભગીરથ કાર્ય કરી રહ્યા છો. જ્યારે સગર રાજાના 60,000 પિતૃઓ પ્રેત બની ગયા, ત્યારે સગર રાજાએ તપ કર્યો ગંગાજીને લઈ આવવા, તો એ ગંગાજી ના આવ્યા. એના દીકરા અસમંજસે તપ કર્યો, ગંગાજી ના આવ્યા. એના દીકરા અંશુમાને તપ કર્યું, ગંગાજી ના આવ્યા. એના દીકરા દિલીપ રાજાએ તપ કર્યું, ગંગાજી ના આવ્યા. ત્યારે ભગીરથ રાજાએ જ્યારે તપ કર્યું સાહેબ, ત્યારે સાક્ષાત ભગવતી ગંગાજી પધાર્યા. તો આ ભાગવતને તમારે આંગણે લઈ આવવા માટે તમને એવું લાગતું હશે, પણ 5-5 પેઢીઓના જ્યારે તમારા પુણ્ય ભેગા થયા હશે, તો જ મારા શ્રીમદ ભાગવતજી તમારા આંગણે આવે, નહીં તો તમારા આંગણે ના આવે. 5 પેઢીઓના પુણ્ય થયા ત્યારે સાક્ષાત ભાગવતજી પધાર્યા. આ કઈ સામાન્ય વસ્તુ નથી કઈ. જ્યારે તમે એની મહત્તા સમજશો કે ભાગવત આટલી દિવ્ય વસ્તુ છે, ત્યારે તમને એમ થશે કે ભાગવત એટલે શું. આજનો ભણેલો ગણેલો માણસ, કોઈ ઇજનેર બનેલા પણ જ્યારે ભાગવતજીની પૂજા કરતા હોય ત્યારે વિચાર થાય આપણે કે આવા ભણેલા ગણેલા માણસો કેમાં પોથીજીને માનતા હશે. સંપૂર્ણ શરણાગતિ નહીં સ્વીકારો ત્યાં સુધી મુક્તિના માર્ગ, વૈકુંઠના દરવાજા બંધ રહે છે. અને 7 દિવસ આપણા આંગણે જ્યારે ભગવાન વિશ્રાંતિ કરશે, એટલે બધાના માટે મુક્તિના દરવાજા ખુલશે. વ્યાસ બનીને ભાગવતજીની કથા આમ વાંચશે એના ભાવપૂર્વક, તો ભગવાન તમે સ્વયં પ્રગટ થશો એવું વચન દીધું છે. એ પ્રમાણે આજ તમે પોથીમાં પ્રગટ થાઓ, અને તમે પ્રગટ થાઓ એટલે બસ મુક્તિના દરવાજા ખુલી જાય. તમારી સાથે નંદ, સુનંદ, જય, વિજય, જનક, બલિ, ભીષ્મ, પ્રહલાદ, તમારા 12 પાર્ષદો આવે અને જીવન આપનું ધન્ય ધન્ય બને. તો પહેલી પધરામણી કરી સાક્ષાત ભગવાન ભાગવતજીની. ત્યાર પછી બીજી પધરામણી વાંસની કાંતડીમાં બેઠેલા પિતૃદેવો. અમુક પિતૃ એવા છે જે વાંસની કાંતડીમાં બેસશે, અમુક પિતૃ એવા છે જે 4 નારિયેળ બાંધ્યા છે એમાં બેસશે, અમુક પિતૃ એવા છે જે સફેદ ધજા બાંધી છે એમાં બેસશે, અમુક પિતૃ તો સાક્ષાત ભગવાનના ખોળામાં મારી પોથીમાં આવી એના અક્ષરમાં આવીને સ્વયંભૂ બિરાજમાન થશે. 7 દિવસ કથા સાંભળશે અને મુક્તિના વિમાન આવશે, એ વિમાનમાં બેસે વૈકુંઠે પધારશે. તો બીજું વંદના પિતૃ ભગવાનનું. આ વારૈયા પરિવારના જેટલા પણ પિતૃ હોય, ગતિયા હોય, અવગતિયા હોય, કોઈ કે જન્મ લઈ લીધેલા હોય, કોઈ અલગ અલગ બ્રહ્માંડમાં હોય, કોઈ સ્વર્ગમાં હોય, કોઈ નરકમાં હોય, કોઈ પણ યોનિમાં હોય, એ અત્રે આવો. ભાગવતજીના પુણ્ય પ્રતાપથી મારા મુખેથી ભાગવત સાંભળો. ભગવાનનું સુમિરન કરતે કરતે 7 દિવસ કથા સાંભળશો તો આપ બધા જ પિતૃઓ વૈકુંઠને પ્રાપ્ત થશો, એમાં સંશય નથી. સ્વયંભૂ આપ વૈકુંઠમાં જશો, વૈકુંઠને પ્રાપ્ત થશો. તો બીજું આરાધન પિતૃ ભગવાનનું. ત્રીજું આરાધન બ્રાહ્મણ ભગવંતનું. કથાની અંદર જ્યારે બ્રાહ્મણ પોથીજીને સામે લઈને બિરાજમાન થાય એટલે એમ સમજવું કે અંદર રહેલો બ્રાહ્મણનો બાલક બ્રહ્મતેજ એ કૃપા કરે. તો આ સભામાં જેટલા પણ બ્રાહ્મણ દેવતાઓ છો, અહીં વ્યાસની પોથી ઉપર, પિતૃ પોથી ઉપર બિરાજમાન અને સંગીતમાં મને જે સાથ આપે છે તે ભૂદેવો, અને એ સિવાય સામે શ્રોતાઓની પંક્તિમાં જે કોઈ બ્રાહ્મણ દેવતા હોય
તેને હું વંદન કરું છું, એનો સત્કાર કરું છું, સ્વાગત કરું છું. તો બ્રાહ્મણ દેવતાનું સ્વાગત, ત્યાર પછી જે સંગીતમાં આપની સમાધિ સુધી લઈ જશે એવા સંગીતજ્ઞો, એનું પણ સ્વાગત કરું છું. અને આપ સર્વ સિયા રામમય સબ જગ જાને કરહું પ્રણામ જોરી જુગપાન. આપ સર્વના અંતકરણમાં બિરાજમાન સીતારામજીની યુગલ છબીની હું વંદના કરું છું. તમારા હૃદયમાં બેઠા છે રામ સીતાજી સાથે, પરમાત્મા પરમેશ્વર આત્મા સ્વરૂપે, પરમાત્મા સ્વરૂપે. તેવા આપ સર્વ ભાઈ બહેનો, આપને પણ હું વંદન કરું છું, આપનું સ્વાગત કરું છું. એક પહેલી કથા કહી દઉં, કારણ કે સમય ઓછો છે, એટલે એક મહાત્મય કહી દઉં તમને. આ સાચી બનેલી ઘટના, લખનઉમાં બનેલી ઘટના છે. લખનઉમાં એક દિવ્ય ઘટના ઘટી, ધ્યાનથી સાંભળજો, સાંભળવા જેવી વાત છે. અને આજથી શાયદ 50 વર્ષ પહેલા, 50 વર્ષ પહેલા અયોધ્યાની અંદર એક સંત રહે જેનું નામ પ્રહલાદદાસજી મહારાજ. એના એક શિષ્ય હતા. લખનઉથી એક વૃદ્ધા બેન, વિધવાની અવસ્થા, એક નાનકડો દીકરો 12-13 વર્ષનો, અને અયોધ્યામાં જઈ પ્રહલાદદાસજીને પગે લાગ્યા. પ્રણામ કરીને કીધું, બાબુ, હું મારી જવાન અવસ્થામાં વિધવા બની. મારી જવાન અવસ્થામાં હું વિધવા બની. મારા 2 જવાન જોત દીકરાઓ જવાન અવસ્થામાં ભગવાનને પ્યારા થઈ ગયા. અમારા ઘરમાં 21-22 વર્ષનો જો કોઈ જવાન થાય અને તરત જ અચાનક મૃત્યુ પામે છે, તો કાંઈક રસ્તો બતાવો. હવે મારો દીકરો 13-14 વર્ષનો થયો ને હવે એક જ આંધળાની લાકડી, આને કંઈક થઈ જશે તો હું કેમ જીવીશ? તો પ્રહલાદદાસજી આંખો બંધ કરીને કીધું, દીકરી એક કામ કરજે, તારા ઘરે તુલસી ક્યારે સાંજે દીવો કરજે અને હાથ જોડીને કહેજે કે પ્રહલાદદાસજીની ભક્તિ જો સાચી હોય તો મારા દુઃખનું નિવારણ થાય, મારું દુઃખ દૂર થાય. જરાક ધ્યાનથી સાંભળજો. એ માં અને દીકરો સાંજે ઘરે આવ્યા, તુલસી ક્યારે દીવો કર્યો, હાથ જોડીને કીધું કે પ્રહલાદદાસની ભક્તિ જો સાચી હોય તો મારા દુઃખનું નિવારણ થાય. બરોબર રાત્રે 2 વાગ્યા, માં અને દીકરો સૂતા છે, ત્યાં કોઈકે એને અંગૂઠો ચાલીને જગાડ્યા. સાચી બનેલી ઘટના કહું છું આપને. જાગી ગયા, સામે જોયું તો આમ ઊંચો પડછન માણસ, મુસલમાની કફની પહેરેલી, અને અંગૂઠો ચાલીને જગાડે. ત્યારે કહે છે, ડરતી નહીં બહેન, આટલા દિવસ તો મેં તને મારું સ્વરૂપ નથી બતાવ્યું, પણ આજે તે પ્રહલાદદાસની ભક્તિની જ્યારે દુઆ આપી તો એ સંતની ભક્તિને લીધે મારે તને દર્શન દેવા પડ્યા. સાંભળ, હું કોઈ પીર પેગમ્બર નથી, હું ક્ષત્રિય વંશમાં જન્મેલો. અને પછી મુસ્લિમ લોકોએ મને ગાયનું માંસ ખવડાવ્યું, હું ભ્રષ્ટ થઈ ગયો. પછી મારા ઘરવાળાએ મારો ત્યાગ કર્યો, મારા મોટા ભાઈ, મારા ભાભી, મારી માં, મારો બાપ એમ કે તે ગાયનું માંસ ખાધું, તું અમારો દીકરો નથી. એટલે અંતે મેં પછી મુસલમાનને ઇસ્લામ ધર્મ અંગીકાર કરી એનો ફકીર બની ગયો, આજો કફની પહેરી. પછી કાળક્રમે આ તું જે ઘરમાં રહે છે ને, આ જ જગ્યા ઉપર હું પહેલા રહેતો હતો, કાળક્રમે આનાથી પહેલા. અને પછી હું જ્યારે મર્યો ત્યારે અહીંયા જ મને દફનાવ્યો, અને કાળક્રમે કોઈને ખબર નહીં, તમે આની ઉપર મકાન બનાવ્યું. અને મકાન બનાવ્યું એટલે જેમ તારા દીકરા તારો પહેલો તારો પતિ, એનો જીવ મેં લીધો. તારો દીકરો 21 વર્ષનો થયો, એને મેં માર્યો. બીજો દીકરો 21 વર્ષનો થયો, એને માર્યો. અને ત્રીજો દીકરો 21 વર્ષનો થાત, તેને મારી નાખાય. પણ તું જ્યારે પ્રહલાદદાસની પાસે ગઈ તો આજ સાંભળી લે કે હું પ્રેત અવસ્થામાં પડકું છું, ભયંકર જન કહેવાય ને જેવા, એવી બ્રહ્મ રાક્ષસની અવસ્થામાં છું.
મારા આત્માને શાંતિ નથી, લોકોને મારીને મને આનંદ આવે છે. હવે મને એવું થાય છે પ્રહલાદદાસની ભક્તિની આણ લાગી એટલે હું તરી જવા ઈચ્છું છું. અને એ સ્વયંભૂ પ્રહલાદદાસજી જો આવે અને શ્રીમદ ભાગવતજીની કથા મારી પાછળ કહે, ભલે હું મુસલમાન બની ગયો પણ મને કૃષ્ણ પ્રત્યે બહુ પ્રેમ છે, ભાગવત પ્રત્યે બહુ પ્રેમ છે. એ જો મને ભાગવતની કથા કહે તો હું વચન દઉં છું કે હવે પછી તારો દીકરો ખૂબ જીવશે, દીર્ઘાયુષી બનશે, હું આ મકાનમાંથી હાલો જઈશ, મારી ગતિ થઈ જશે, તમે પણ સુખી થશો, હું પણ સુખી થઈશ. આમ કરીને અદૃશ્ય થઈ ગયું. બીજે દિવસે સવારે વહેલા જ પેલી માં ને દીકરો વળી ગયા અયોધ્યા પ્રહલાદદાસજી પાસે. બાપુ તમે કીધું એમ તુલસી ક્યારે દીવો કર્યો, રાત્રે પેલો પ્રેતાત્મા આવ્યો અને એડ્યું માંગ્યું છે કે તમે પ્રહલાદદાસજી જો કથા કહે તો મારી સદગતિને ઉદ્ધાર થઈ જાય. બાપુ કૃપા કરો, મારો દીકરો હમણાં જ મરશે, 21 વર્ષનો થાય એના પહેલા તમે મારા આંગણે શ્રીમદ ભાગવતજી કરી દો. પ્રહલાદદાસજી જોઈને આંગળીઓના વેઢા ગણીને કીધું, તો પછી ફાગણ મહિનાની અંધારી પાંચમના દિવસે તારે ઘેર ભાગવતજીનો પ્રારંભ કરશું અને હું એક દિવસ અગાઉથી આવી જઈશ દીકરી, તો ચિંતા કરીશ માં, તારે ઘેર સાક્ષાત ઠાકરજી ચોક્કસ પધારશે. અને પછી ઘટના ઘટી. પ્રહલાદદાસજી આવ્યા, પાંચમના દિવસે મંડપ રોપાયા અને એ અજ્ઞાત પેલા પિતૃ જે મુસ્લિમ ફકીર બની ગયો તો એના નામથી પ્રહલાદદાસજીએ આહવાન કર્યું. અને પ્રહલાદદાસજી પોતે લખ્યું છે પોતાના આત્મકથામાં, આ ઘટના લખી છે. બરોબર પાંચમની રાત્રે થઈ, 2 વાગ્યા ત્યારે કોઈક એના પગ દબાવે. બાપુ જાગી ગયા ને જોવે તો પેલો જે પ્રેત છે એ પગ દબાવે છે. બાપુ તમે મારા નામથી ભાગવતની કથા કહી, હું તો બ્રહ્મ રાક્ષસ, માણસની ગળામાં આમ બટકું ભરું એનો લોહી ચૂસી લઉં એવો ભયંકર, પણ આજે તમે મને કથા સંભળાવી, મારે રૂવાડે રૂવાડે ટાઢક થઈ, અગ્નિ જે ધગધગતા હતા શાંતિ થઈ, કાળજે આનંદ થયો, મને ચોક્કસ ખાતરી થઈ હવે મારી વૈકુંઠમાં સદગતિ થશે. બાપુ એટલે તમારા પગ દબાવું છું. બાપુ હું દરરોજ તમારા ચરણની સેવા કરવા આવીશ. અને ઘટના 7 દિવસ એ પેલો પ્રેતાત્મા વ્યાસજીના ચરણ દબાવવા માટે પ્રહલાદદાસજીના આવે. અને પછી છેલ્લે એણે કીધું, બાપુ મારી આવતીકાલે ગતિ હવન થશે પણ ગતિ નહીં થાય. એક નિયમ છે કે ભાગવત કથા થયા પછી શ્રીફળોમ થઈ જાય પછી બનતા સુધી 3જા દિવસે વિમાન આવે છે, એટલે 3જા દિવસે એની મુક્તિ થાય. 3જા દિવસે મુક્તિ ન થાય તો 3જા મહિને મુક્તિ થાય, અને 3જા મહિને મુક્તિ ન થાય તો 3જા વર્ષે તો ચોક્કસ એની મુક્તિ થઈ જશે. પણ બાપુ મારી મુક્તિ છે ને 3જા દિવસે થશે, એટલે એક મારી વિનંતી છે કે હવન થઈ જાય તોય તમે રોકાજો અને 3જા દિવસે મારી મુક્તિ જોઈને પછી તમે જાજો. અને પછી આમ કરતે કથા થઈ. 8મા દિવસે શ્રીફળ હોમ થયા, નારાયણ યજ્ઞ સંપન્ન થયા, પરિપૂર્ણ થયા. 9મો 10મો ને 11મો દિવસ એ વખતે બરોબર મધ્યાહન કાળે બપોરના 12 વાગ્યા છે. બધાય ઘરના બેઠેલા. એ વખતે પેલો જે પ્રેતાત્મા હતો એ કહે છે કે બાપુ હવે મને એવું લાગે છે કે ઠાકરજીનું તેડું આવ્યું. હે જો જેમ સરફ કાંચલી ત્યાગે એમ મેં આ પ્રેતાત્માનું ભયંકર પિશાચનું શરીર ત્યાગી દીધું અને હવે મને દેવતાનું દિવ્ય શરીર પ્રાપ્ત થયું. હવે તમે મને આશીર્વાદ દેવો એટલે હું આકાશમાં ઉડીશ અને ભગવાનના વૈકુંઠ ધામમાં જઈશ. અને પછી એ આકાશમાં ઉડ્યા. આમ કેમ આપણે પેલા દિવાળીના દિવસે ફટાકડાઓ આપણે ફોડીને રેકોર્ડ ઉડે એમ એવી રીતે એક તેજનો લીસોટો થયો. અને પછી ક્યાં ગયા કોઈને દેખાયું નહીં. પરંતુ પ્રહલાદદાસજીએ પોતાની આત્મકથામાં આ કથા નોંધીને કીધું કે આજથી 50 વર્ષ પહેલા, એટલે કંઈ ન કહેવાય ને, હજી હમણાં જ કહેવાય, આવા સમયમાં પણ જેણે બીજા ધર્મ સ્વીકારી લીધા એવા પ્રેતાત્મા પણ ભાગવતજીની કથા સાંભળી ધન્ય ધન્ય બની. આમ જેમ સરફ કાંચલી છોડે એવા પિતૃ પ્રેત એવા બધા શરીર છોડી પાર્ષદોના શરીર લઈ અને વૈકુંઠની સાહેબ પ્રાપ્ત થઈ જશે. આ ભાગવતજીનો મહિમા છે. એટલે બહુ શ્રદ્ધાથી કથા સાંભળજો. કથા એ કંઈ રામલીલા કે નાટક નથી. અહીંયા કઈ રામલીલા કે નાટક કરવા નથી આવ્યા. અમને બરોબર વ્યાસપીઠ ઉપર ખબર છે કે જે મૃત્યુ પામેલા પિતૃઓ છે એના દેહનો, એના આત્માનો કેવી રીતે ઉત્કર્ષ થશે, મારો ઠાકર કેવી રીતે રાજી થશે, મારી વાણી કેવી રીતે પવિત્ર બનશે, પ્રેમ રસથી ભીંજાશે. આવા સર્વ ભાવને ભેગા કરી આપણે શ્રીમદ ભાગવતજીની કથા સાંભળશું. તો આવો એક શ્લોકને સાંભળીએ આપણે. અને
હવે અયોધ્યા તરફ જઈએ, નૈમિષારણ્ય. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવ. હે શ્રી સુતમાસન અભિવાદ્યો મહામતિ. કથાસાદ કથામૃતમ રસાસ્વાદે કુશલા. સૌनको શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. હે નાથ નારાયણ વાસુદેવા. હે નાથ નારાયણ વાસુદેવા. મોરી મુકુટે શિર ઓરે વનમાલા. બંસી રસાલા શૃંગે ગ્વાલા. બંસી રસાલા સંગે ગ્વાલા. વંદન કરી શ્રી હરિ કામે. વંદન કરીએ શ્રી હરિ તમને. વંદન કરી શ્રી હરિ કામે. વંદન કરીએ શ્રી હરિ તમને. જય 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 શ્રી કૃષ્ણ કૃપાલો. જય 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 શ્રી કૃષ્ણ કૃપાલો. દુઃખ ભંજન સુખ ભંજ દયાલો. દુઃખ ભંજન સુખ ભંજ દયાલો. વંદન કરી શ્રી હરિ તમને. વંદન કરીએ શ્રી હરિ તમને. વંદન કરી શ્રી હરિ તમને. વંદન કરીએ શ્રી હરિ તમને. જય 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 હનુમાન ગોસાઈ. જય 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 હનુમાન ગુસાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. કૃપા કરો ગુરુદેવ કી નાઈ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે मुरारे. प्रेम से कहना पड़ेगा. जरा संभળાય એમ ઉતાવળે કહેજો જય શ્રી કૃષ્ણ. એના હૃદયમાં કરોડ સૂર્ય જેવું જ્ઞાન પ્રકાશ થશે. અંધારાઓ અજ્ઞાનતા દૂર થશે. સુતા આખ્યાહી કથા સારમ અમકર્ણ રસાયનમ. હું તમને કથા નહીં કહું પણ કથાનો સાર કહીશ. કથા એટલે દૂધ.
દૂધથી દીવો પ્રગટે કે ન પ્રગટે? શું થાય? દીવા પ્રગટાવવા હોય તો દૂધથી પ્રગટે ના, ઘીથી પ્રગટે. તો ઘી છે એને શું કહેવાય? દૂધનો સાર. એમ ભાગવતજીની જે હું તમને વાત કહીશ ને એ કથા નહીં હોય, પરંતુ કથાનો સાર હશે, જેનાથી દીવા પ્રગટે. બાકી દૂધથી દીવા ન પ્રગટે. દૂધમાંથી દહીં થાય, એમાંથી માખણ થાય, માખણને અગ્નિ ઉપર ચડાવી પછી ઘી થાય, પછી દીવા પ્રગટે, કારણ કે એ સાર છે. તો હું તમને કહીશ કથાનું સાર. દૂધ નહીં પીવડાવું, શાશ્વત અંદર દીવાઓ પ્રગટશે. તો અંદર 3 વસ્તુ થશે સાહેબ, ધ્યાનથી સાંભળજો. એક ચકલીને ઉડવું હોય તો 2 પાંખ જોઈએ કે ન જોઈએ? એમ તમને પણ વૈકુંઠમાં જવું હોય તો 2 પાંખું જોશે, જ્ઞાન અને વૈરાગ્ય. ભક્તિ તો છે તમારી અંદર, પણ જ્ઞાન અને વૈરાગ્ય નથી તો તમે પાંખ વગરના ઉડી શકશો નહીં. તો તમે થોડાક વૈરાગી બનો, થોડાક જ્ઞાની બનો. ધ્યાનથી સાંભળો. ચંડી પાઠમાં સમાધિ નામનો વૈશ્ય માં જગદંબા પાસે એવું માંગે છે, માં મને બ્રહ્મ વિદ્યા આપો. જે વિદ્યા પ્રાપ્ત થયા પછી માણસ મરે નહીં, અવતાર ધારણ કરે નહીં, જન્મ ન લે, વૈકુંઠમાં જ જાય, એની કહેવાય બ્રહ્મ વિદ્યા. સમજો છો હું જે કહેવા માંગુ છું? બહુ કઠિન વસ્તુ છે. એટલે પહેલો એક સંકલ્પ કરો, ચાલો કે મહારાજ અમને બ્રહ્મ વિદ્યા એટલે શું એ બતાવો. અમે 1 પૈસો પણ 100 પૈસામાંથી સમજી શકીએ તોય આપણા પાપ બળીને ભસ્મ થઈ જાય. જો અર્જુનને પાપ ન લાગ્યું ને, ભીષ્મ દાદાને મારી નાખ્યા, ગુરુ દ્રોણાચાર્યને મારી નાખ્યા કે નહીં મહાભારતમાં? તો અર્જુનને પાપ ન લાગ્યું કારણ કે એમણે બ્રહ્મ વિદ્યા શીખવાડી. ભગવદ્ ગીતા પહેલે કીધી કે નહીં? તો તમને હું જે જ્ઞાન કહીશ એ જ્ઞાન જો તમને પચી જાય તો તમને ક્યારેય પણ કોઈ જાતના પાપ નહીં લાગે, કારણ કે તમે નિષ્પૃહ બની જશો. તો એને આપણે કહીશું જ્ઞાન. 1 પાંખ આવી જાય, જ્ઞાન રૂપી બ્રહ્મ વિદ્યા રૂપી પાંખ આવે. હવે બીજી પાંખ આવશે વૈરાગ્યની. અને વૈરાગ્ય એટલે શું? વૈરાગ્ય કેને કહેવાય? વૈરાગ્યનો અર્થ થાય નિંદામણ કાઢવું. આપણે ખેડૂતની ભાષામાં જોઈએ તો ધાન વાવીએ પછી નિંદામણ કાઢીએ કે ન કાઢીએ? તો તમને નિરાંતે બેઠા બેઠા વિચાર કરવાનો કે મને આ સંસારમાં મારું જીવન સાર્થક કરવું હોય તો મારી અંદર કેટલું નિંદામણ છે. મારો સ્વભાવ જો લોભીઓ તો એક નિંદામણ છે. હું એક કામી માણસ છું તો એ નિંદામણ કાઢો. હું રોજ મને પીવા જોઈએ તો એ પણ નિંદામણ કાઢો. મને રોજ જુગાર રમવા જોઈએ તો એ પણ નિંદામણ કાઢો. સમજાય છે ને? તમને જેટલા પણ વ્યસન કે ફેશન ભગવાનના ભજનમાં આડા આવતા હોય એ નિંદામણને ઉખેડીને બારે નાખી દો. આનું નામ છે વૈરાગ્ય. કરશો કે નહીં કરો? કરવા જેવું છે. તમારી અંદર રહેલું નિંદામણ જો તમે કાઢશો તો શું લાગે છે? તમને બીજી પાંખ આવશે વૈરાગ્યની, તમે ઉડી શકશો. પણ જ્યાં સુધી આ અંદર નિંદામણ ઉગેલું છે, હે કેટલું કળજુગ પડ્યું છે. વિચારો ગંદા, આંખો ગંદી, કાન ગંદા, ખાઈ ગંદુ, પીએ ગંદુ, વિચારો ગંદા, કર્મ ગંદા. તો ઈ પાંખ તમારી કામ નથી કરતી વૈરાગ્ય રૂપી, તમે ઉડી નહીં શકો. પણ જ્યારે નિર્મળ બની જશે બધું, એટલે વૈરાગ્ય રૂપી પાંખ તમારી એકદમ નિર્મળ થાય એટલે એ પાંખ આમ પકડે, તમે ઉડી શકશો. વૈકુંઠ જવાને માટે સક્ષમ બનશો. વૈકુંઠમાં જવા માટે તમે સક્ષમ બનશો. સમજો છો ને? તો તમારે 2 પાંખની જરૂર છે 7 દિવસમાં. ભક્તિ તો તમારી કને છે જ. એક વૈરાગ્ય રૂપી પાંખ લગાડજો. ખરાબ જે આપણી આદતો હોય, ખરાબ વૃત્તિ હોય,
ગંદા ગંદા વિચારો હોય એ બધાને આપણે અહીંયા સ્વાહા કરી દઈશું અને બીજું જ્ઞાન આપણે પ્રાપ્ત કરશું. બ્રહ્મ વિદ્યા એટલે શું? ગોપીઓને પ્રાપ્ત થયું તો ગોપીઓ ભગવાનની મિત્ર બની ગઈ. અર્જુનને પ્રાપ્ત થયું તો અર્જુન ભગવાનનો મિત્ર બની ગયો. એ ભલા શું વસ્તુ છે? તો એ વસ્તુ ધીમે ધીમે ક્રમશ તમને હું બતાવીશ. માની લો કે હવે જરા બરોબર સમજો. ચલો કે એક કપડું બહુ જ ગંદુ થઈ ગયું છે. આગળ તો પાણકોરા પહેરતા ને બાપાઓ બધા, એકદમ ગંદુ થઈ જાય, 15 દિવસે ઉતારે એટલે ગંદુ તો થાય કે નહીં? હવે જરા ધ્યાનથી સમજવા જેવી વસ્તુ છે કે કપડું એટલે આપણું શરીર. 84 લાખ જૂની ફરતે ફરતે આ માનવ દેહ મળ્યો એટલે કપડું. આની અંદર ડાઘા કેટલા છે? 84 લાખ જન્મની વાસના. અને આપણે ધોવું હોય તો કેમ ધોવાય? તો કે ભક્તિ રૂપી પાણીમાં બોળી નાખો. કપડાને ધોવું હોય તો પેલા શું કરાય? પાણીમાં બોળાય. તો ભક્તિમાં ડૂબકી મારો, બરોબર છે, એકદમ ભીજાઈ જાય. પછી શું કરશો? તો કે બારે કાઢીને બ્રહ્મ વિદ્યા રૂપી જ્ઞાન રૂપી સાબુ લગાડો. સાબુ તો લગાડશો પણ શેનો? જ્ઞાન રૂપી. સાબુ લગાડ્યા વગર દાગ ન જાય. તો જ્ઞાન રૂપી, વિદ્યા રૂપી, સદાચાર રૂપી સાબુ લગાડો. પણ મહારાજ સાબુ ક્યાં લગાડીએ? ક્યાંક આરો તો જોઈએ કે નહીં? કપડા ક્યાં ધોવાય? ધૂળમાં ન ધોઈ શકાય, તો વધારે ગંદા થઈ જાય. એને ધોવા માટે આરો જોઈએ. અને આરાનું નામ છે વૈરાગ્યના આરા ઉપર કપડા ધોવાશે. સમજાય છે ને? પેલો એનો મુખ્ય વસ્તુ જ આ વૈરાગ્ય છે. વૈરાગ્ય રૂપી આરો જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી તમે તમારા મનખા દેહને સફળ નહીં કરી શકો. તો મનખા દેહનો આરો બનાવ્યો, ભક્તિનું પાણી બનાવ્યું, જ્ઞાનના સાબુ બનાવ્યા. પણ આ મહારાજ કપડા એમને ધોવાય એમ નથી, એને ધોકા મારવા પડશે. ધોકા એટલે શું? તો કે ધોકા એટલે ગુરુએ આપેલો ગુરુ મંત્ર. સમજો છો? ગુરુએ આપેલો ગુરુ મંત્ર એટલે ધોકા. બેનો મારે કપડા હવે તો ન મારવા પડે, પણ પહેલા જાડા કપડાને મારવા પડતા. સમજો છો? તો તમને જો તમારા શરીરને ગોપીઓ જેવું બનાવવું હોય તો ભક્તિમાં ડૂબકી મારજો, જ્ઞાનના સાબુ લગાડજો કે જગત ખોટું છે, ભગવાન જ સાચા છે. વૈરાગ્યના આરા ઉપર એટલે બધેથી વધારે કોની મહિમા અને મહાત્મય હશે? ભગવાનનો મહાત્મય હશે. તો આ કથા પૂરે કોણે સંભળાવી, કોણે કહી? આવો એને શ્લોકથી સાંભળીએ. હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર વયનાશનમ ભક્ત્યો અગવાદિનો જચ કૃષ્ણ સંતોષ હે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા હે નાથ નારાયણ વાસુદેવા मन मोहकी ओरी मंगलकारी सुंदर बदन छवि अति भारी સુંદર બદન છબી
बंसी की धुन, बंसी की धुन, बंसी की धुने अति प्यारी। हे कृष्ण घनश्याम तुम्हारे छवि हे कृष्ण घनश्याम तुम्हारे छवि बारो। हे कृष्ण घनश्याम। સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ. હવે જે કથા કહીશ એ કથા સર્વ શાસ્ત્રનો સાર હશે. એટલે એવું નહીં કે આ ભાગવતમાં કીધું છે ને શિવપુરાણમાં નથી કીધું, દેવી ભાગવતમાં નથી કીધું, મહાભારતમાં નથી કીધું, રામાયણમાં નથી કીધું. આ બધી ફરિયાદ તમે કરી જ નહીં શકો, કારણ કે આ બધા જ શાસ્ત્રોમાંથી જ આ શ્રીમદ ભાગવત અથવા તો ભાગવતમાંથી બધા શાસ્ત્રો નીકળ્યા એમ કહેવાય. તો બધું છે એ ભાગવતમાંથી જ નીકળ્યું છે. શિવપુરાણ પણ આમાંથી નીકળ્યું, ભાગવત આમાંથી નીકળ્યું, ભારત આમાંથી નીકળ્યું, રામાયણ આમાંથી નીકળ્યું. પૂર્વકાળમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય ગરડા થઈ ગયા હતા સાહેબ, એવી કથા છે વૃંદાવનમાં.